ફરીથી હાથ ઉઠાવવાની હિંમત ન કરતી. હોલમાં ગૂંજતા એ પૌરુષત્વ અને પ્રભાવથી ભરેલા અવાજે ત્યાં હાજર દરેક વ્યક્તિને જાણે પથ્થર બનાવી દીધા. મારી સાસુનો હાથ હવામાં જ અટકી ગયો, જે હમણાં જ મારા ગાલ પર બીજો થપ્પડ મારવા માટે ઉઠ્યો હતો. મારી આંખોમાંથી વહેતા આંસુ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા અને હું જમીન પર પડેલી શાકની થાળી અને તૂટેલી પ્લેટો વચ્ચે ધ્રુજી રહી હતી. બધાની નજર દરવાજા પર ઊભેલા એ વ્યક્તિ પર હતી, જેની આંખોમાં એ સમયે આગ વરસી રહી હતી. "આ અમારા ઘરની બાબત છે, બેટા, તું વચ્ચે ન પડ," સાસુએ હકલાતા હકલાતા સફાઈ આપવાની કોશિશ કરી. "આ ઘરની બાબત નથી, આ ખુલ્લો અત્યાચાર છે અને હું મારા થનારા સાસરામાં આ તમાશો કદાપી બરદાશ્ત નહીં કરું. શું તમને લાગે છે કે આ પતન ભરેલા વ્યવહાર પછી હું ચૂપ રહીશ?" તે વ્યક્તિએ આગળ વધીને મને બાવડેથી પકડીને ઊભી કરી. તેના સ્પર્શમાં સહાનુભૂતિ હતી કે પોતાપણું, તે હું સમજી ન શકી. આજ પછી આ છોકરી તરફ કોઈએ ખોટી નજરથી પણ જોયું તો પરિણામ બહુ ખરાબ આવશે. હોલમાં છવાયેલી સ્મશાન જેવી શાંતિ જણાવી રહી હતી કે આવનારો સમય ઘણું બધું બદલવાનો હતો. મારું નામ નૈના છે. કહેવાય છે કે ગરીબી માણસને સમય પહેલાં વૃદ્ધ કરી દે છે, પરંતુ મારા પિતાએ ક્યારે અમને આ અહેસાસના પડછાયામાં પણ જીવવા દીધા નહોતા. અમે 4 બહેનો હતી અને કોઈ ભાઈ નહોતો. પિતા એક સાધારણ મજૂર હતા. આખો દિવસ તડકામાં તપીને ઈંટો ઉપાડતા અને સાંજે જ્યારે ઘરે પાછા ફરતા તો તેમના હાથમાં ફળ કે મીઠાઈનું એક નાનું પેકેટ જરૂર હોતું. લોકો તેમને કટાક્ષ કરતા હતા કે 4 દીકરીઓ છે, તેમનો વિવાહ કેવી રીતે થશે, પરંતુ પિતા હંમેશા હસીને કહેતા, "મારી દીકરીઓ બોજ નહીં, મારો આશીર્વાદ છે. ઈશ્વર પોતે રસ્તા બનાવશે." હું સૌથી મોટી હતી એટલા માટે ઘરની પરિસ્થિતિઓનો ભાર મારા ખભા પર અનુભવાતો હતો. અમારા ઘરની છત કાચી હતી, પરંતુ દિવાલો પ્રેમથી મજબૂત હતી. જ્યારે હું 20 વર્ષની થઈ તો મહોલ્લાની સ્ત્રીઓએ વાતોના તીર ચલાવવાનું શરૂ કરી દીધું. "અરે સૌમિત્રા ચાચી, છોકરી જવાન થઈ ગઈ છે, ક્યાં સુધી ઘરે બેસાડી રાખશો? જમાનો બહુ ખરાબ છે." આ વાક્યો મારી માતાનું હૃદય ચાળણી કરી દેતા હતા. પછી એક દિવસ પિતા કામ પરથી પાછા ફર્યા તો તેમનો ચહેરો ખીલેલો હતો. આવતાની સાથે જ તેમણે માતાને શુભ સમાચાર સંભળાવ્યા. "નૈનાની માં, ઈશ્વરે આપણી સાંગળી લીધી. આજે કોન્ટ્રાક્ટરના ક્લાર્કે પોતાના દીકરા સાહિલ માટે નૈનાનો સંબંધ માંગ્યો છે. છોકરો સારો છે, ભણેલો ગણેલો છે અને નાનું મોટું પોતાનું કામ કરે છે." માતાએ કૃતજ્ઞતાની પ્રાર્થના કરી. જ્યારે તે લોકો મને જોવા આવ્યા તો મારી થનારી સાસુ, જે તે સમયે બહુ મધુર બની હતી, તેમણે મને માથાથી પગ સુધી પરખીને જોઈ અને બોલી, "ઈશ્વરની કૃપાથી બચ્ચી બહુ પ્યારી છે. અમને દહેજ કશું જ નથી જોઈતું, બસ છોકરી સંસ્કારી હોવી જોઈએ." મારી થનારી સાસુની એ મીઠી મીઠી વાતોએ મારા ભોળા માતા પિતાનું દિલ જીતી લીધું હતું. સાહિલ પોતે પણ સાથે આવ્યો હતો. તે શાંત, ગંભીર અને સમજદાર લાગતો હતો. લગ્નની તારીખ નક્કી થઈ ગઈ. પિતાજીએ પોતાની જિંદગીભરની જમાપૂંજી લગાવી દીધી, જેથી તેમની લાડલી દીકરીને કોઈ વસ્તુની કમી ન રહે. જે દિવસે મારા લગ્ન હતા તે દિવસે ઘરમાં બહુ ચહલપહલ હતી. હું દુલ્હન બનીને બેઠી હતી. જ્યારે પિતાજી મારી પાસે આવ્યા તો તેમની આંખોમાં આંસુ હતા. તેમણે કહ્યું, "મારી ગુડિયા, આજે તું પારકા ઘરે જઈ રહી છે. મેં મારી હેસિયત કરતાં વધીને તારા માટે કર્યું છે. છતાં પણ જો કોઈ કમી રહી જાય તો માફ કરી દેજે." પિતાજીએ મારા માથા પર હાથ રાખ્યો. મેં કહ્યું, "પિતાજી, તમે તો મને રાજકુમારીની જેમ પાડી છે." આ કહેતા જ હું તેમને ગળે વળગીને રડી પડી. વિદાય સમયે પિતાજીએ મને એક વાત કહી, જે મારા દિલ પર હંમેશા માટે અંકિત થઈ ગઈ. તેમણે કહ્યું, "બેટા, સાસરામાં જીભ મીઠી રાખજે અને આંખો નીચી. ગરીબ દીકરીઓનું અસલી દહેજ તેમનો ઉછેર હોય છે. બસ મારી ઇજ્જતનો ખ્યાલ રાખજે." મને ક્યાં ખબર હતી કે આ જ ઉછેર અને ઇજ્જતનું ધ્યાન આગળ જઈને મારી પરીક્ષા બનવાનું હતું. મારી ડોલી ઉઠી અને હું મારું પ્યારું ઘર છોડીને સાહિલના ઘરે આવી. મારું સાસરું બહારથી એક મધ્યમ વર્ગીય પરિવાર લાગતું હતું, પરંતુ અહીંનું વાતાવરણ અમારા ઘરથી બહુ અલગ હતું. સાહિલની માં અને બહેન કામિની, જેને હું પ્રેમથી દીદી કહેતી હતી, તેમના તેવર લગ્નના બીજા દિવસથી બદલાયેલા લાગવા માંડ્યા. આગલી સવારે જ્યારે હું રસોડામાં નાસ્તો બનાવવા ગઈ તો સાસુ ત્યાં જ ઊભી હતી. તેમણે કહ્યું, "વહુ, અમારે ત્યાં મોડે સુધી ઊંઘવાની આદત નથી. અને સાંભળ, સાહિલને પરોઠા કડક પસંદ છે. જરા ધ્યાનથી બનાવજે. એવું ન થાય કે પહેલા જ દિવસે લાપરવાહી થઈ જાય." તેમના લહેજાની કડવાહટ ગઈકાલની મીઠાશથી બિલકુલ અલગ હતી. સાહિલ બહુ સારા પતિ હતા. તેઓ મારો બહુ ખ્યાલ રાખતા હતા. જ્યારે તેમણે મને મોહ દિખાઈમાં સોનાની વીંટી આપી તો બોલ્યા, "નૈના, હું જાણું છું આ ઘર તારા માટે નવું છે. માનો સ્વભાવ થોડો કડક છે, પરંતુ તું દિલ પર ન લેતી. હું હંમેશા તારી સાથે છું." સાહિલના પ્રેમે મને દરેક ડરથી નિશ્ચિંત કરી દીધી હતી. મને લાગ્યું કે પિતાજી સાચું કહેતા હતા. મારી કિસ્મત સારી છે. હું બહુ ખુશ હતી કે મને સાહિલ જેવો જીવનસાથી મળ્યો, પરંતુ હું એ વાતથી અજાણ હતી કે ખુશીનો આ સૂરજ બસ થોડી વારનો મહેમાન છે.
એક રાત્રે પિતાજીએ વાતોમાં એક અજીબ ઉલ્લેખ કર્યો હતો. તેઓ બહુ ઉદાસ હતા અને જૂની તસવીર જોઈ રહ્યા હતા. તેમણે કહ્યું, નૈના બેટા, કાશ આજે મારો ભાઈ જીવતો હોત અથવા અમારી સાથે હોત તો અમારી હાલત આવી ન હોત. સંપત્તિનો નશો માણસને પોતાનાથી દૂર કરી દે છે. મેં પૂછ્યું, કયો ભાઈ પિતાજી? તેમણે વાત ટાળી દીધી અને બોલ્યા, છોડો બેટા, જૂની વાતો છે. બસ એટલું સમજી લે કે અમુક સંબંધો જો ખોવાઈ જાય તો ફરી ક્યારેય નથી મળતા. કદાચ તે હવે કોઈ બીજી દુનિયાનો નિવાસી બની ચૂક્યો છે. તે વખતે તેમની વાતની ઊંડાઈ મને સમજ ન થઈ, પરંતુ દિલમાં એક અજીબ આશંકા બની રહી કે પિતાજી કોની વાત કરી રહ્યા છે. શું ખરેખર અમારો કોઈ એવો અમીર સંબંધી હતો જેનાથી અમે અજાણ હતા? ખેર, લગ્નના શરૂઆતના દિવસો વીતવા લાગ્યા. મારી નણંદ કામિની યુનિવર્સિટી જતી હતી અને પોતાની જાતને બહુ ખાસ સમજતી હતી. તે મને હંમેશા ઘૂરીને જોતી. ભાભી, અમારા કપડાં ઇસ્ત્રી કરી દો અને ધ્યાન રહે કરચલી ન પડવી જોઈએ. તે હુકુમ ચલાવતી અને હું હસીને માની લેતી, કેમ કે પિતાજીએ કહ્યું હતું કે સાસરીવાળાનું દિલ જીતવાનું છે. હજી મારી ખુશીઓને જાણે પાંખો લાગી જ હતી કે એક વર્ષનો સમય પલક ઝબકતા જ પસાર થઈ ગયો. બધું ઠીક ચાલી રહ્યું હતું, પરંતુ નસીબ મારા ઓશિકા પાસે ઊભું રહીને હસી રહ્યું હતું. એક ઝહેરીલી મુસ્કાન સાથે તે કમનસીબ દિવસ પણ કેલેન્ડર પર નોંધાયેલો હતો, જેણે મારી માંગ ઉજાડવાની હતી. લગ્નને હજી 11 મહિના જ થયા હતા અને અમારી પહેલી વર્ષગાંઠ આવવામાં થોડા જ અઠવાડિયા બાકી હતા. તે સવારે સાહિલ ઓફિસ જવા માટે તૈયાર થઈ રહ્યા હતા અને હું તેમનો નાસ્તો ટેબલ પર લગાવી રહી હતી. તેઓ બહુ ખુશ દેખાઈ રહ્યા હતા. નૈના, આજે જલ્દી તૈયાર રહેજે, સાંજે આપણે બહાર જમવા જઈશું. તે કહ્યું હતું ને કે તને પેલા નવા રેસ્ટોરન્ટનું ખાવાનું પસંદ છે? સાહિલે ટાઈની ગાંઠ ઠીક કરતા કહ્યું. મેં હસીને ચાનો કપ તેમની તરફ વધાર્યો. સાહિલ, તમે રહેવા દો, ઘરના ખર્ચા પહેલેથી જ બહુ છે. સાહિલે પ્રેમથી મારો હાથ પકડ્યો અને બોલ્યા, અરે પગલી, પૈસા તો હાથનો મેલ છે. મારી અસલી સંપત્તિ તું અને તારી ખુશી છે. બસ તું તૈયાર રહેજે. તેઓ હસતા હસતા ઘરની બહાર નીકળી ગયા અને હું દરવાજા પર ઊભી રહીને તેમને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી તેઓ ગલીના વળાંકથી ઓઝલ ન થઈ ગયા. મને શું ખબર હતી કે હું તેમને છેલ્લી વાર જીવતા જોઈ રહી છું. હું આખો દિવસ ઘરના કામમાં વ્યસ્ત રહી અને સાંજની રાહ જોવા લાગી. સાંજના 6 વાગ્યાનો સમય હતો. બહાર વાદળો ઘેરાયા હતા અને હળવો વરસાદ શરૂ થઈ ચૂક્યો હતો. અચાનક ઘરના ફોનની ઘંટી વાગી. હું કિચનમાં હતી એટલા માટે મારી નણંદ કામિનીએ ફોન ઉપાડ્યો. હેલો જી, કોણ? કામિનીએ લાપરવાહીથી પૂછ્યું. બીજી જ પડે તેના હાથમાંથી રિસીવર છૂટીને નીચે લટકી ગયું અને તે જોર-જોરથી ચીસો પાડવા લાગી. માં, ગજબ થઈ ગયો, ભાઈનો એક્સિડન્ટ થઈ ગયો છે. આ શબ્દો મારા કાનમાં પીગળેલા સીસાની જેમ ઉતર્યા. હું ભાગીને બહાર આવી. સાસુએ રૂમમાંથી બહાર નીકળતા કહ્યું, શું કહી રહી છે? મારા દીકરાને શું થયું? માં, હોસ્પિટલમાંથી ફોન હતો. તેઓ કહી રહ્યા છે કે હાલત બહુ નાજુક છે. કામિની રડતા રડતા બોલી. અમે બધા પાગલની જેમ હોસ્પિટલ પહોંચ્યા. ત્યાં ઇમરજન્સી વોર્ડની બહાર ભીડ હતી. ડોક્ટર બહાર નીકળ્યા તો સાસુએ ઝપટ મારીને તેમનો કોલર પકડવાની કોશિશ કરી. ડોક્ટર, મારો દીકરો કેવો છે? બોલો, તે ઠીક છે ને? ડોક્ટરે માથું નમાવી દીધું અને ભારે અવાજમાં બોલ્યા. અમને અફસોસ છે. દર્દીના માથા પર બહુ ઊંડી ઈજા થઈ હતી. અમે તેમને બચાવી શક્યા નહીં. તે એક વાક્યએ મારી દુનિયામાં અંધકાર કરી દીધો. સાસુ ત્યાં જ ફર્શ પર પડી ગયા અને પોક મૂકીને રડવા લાગ્યા. હાય, મારો શેર જેવો દીકરો ચાલ્યો ગયો. હાય, હું લૂંટાઈ ગઈ. હું મૂર્તિ બનીને દિવાલના સહારે ઊભી હતી. મારા ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો, બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સાહિલનો વાયદો યાદ આવી રહ્યો હતો કે તેઓ સાંજે જલ્દી આવશે. તેઓ આવ્યા તો ખરા, પણ કફન ઓઢીને. તેમની લાશ ઘરે પહોંચી તો કોહરામ મચી ગયો. સાસુ ત્યાં જ ફર્શ પર પડી ગયા અને પોક મૂકીને રડવા લાગ્યા. હાય, મારો શેર જેવો દીકરો ચાલ્યો ગયો. હાય, હું લૂંટાઈ ગઈ. હું મૂર્તિ બનીને દિવાલના સહારે ઊભી હતી. મારા ગળામાંથી અવાજ નહોતો નીકળી રહ્યો, બસ આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. સાહિલનો વાયદો યાદ આવી રહ્યો હતો કે તેઓ સાંજે જલ્દી આવશે. તેઓ આવ્યા તો ખરા, પણ કફન ઓઢીને. તેમની લાશ ઘરે પહોંચી તો કોહરામ મચી ગયો. મહોલ્લાની સ્ત્રીઓ ભેગી થઈ ગઈ હતી. હજી જનાજો એટલે કે અંતિમ યાત્રા ઉઠ્યો પણ નહોતો કે સાસુનો વ્યવહાર મારી સાથે બદલાવા લાગ્યો. હું સાહિલના ચહેરા પાસે બેસીને રડી રહી હતી કે સાસુએ મને બાવડામાંથી પકડીને જોરથી હચમાવી અને બૂમ પાડી. હટ મનહૂસ, ખાઈ ગઈ મારા દીકરાને. હજી વર્ષ પણ નથી વીત્યું અને તે મારું ઘર ઉજાડી દીધું. આ બધું તારા મનહૂસ પગલાંની અસર છે. સાસુએ બધાની સામે મને ધક્કો મારી દીધો. સ્ત્રીઓએ તેમને સમજાવવાની કોશિશ કરી. બહેન, હોશમાં આવો. આ ઈશ્વરની મરજી હતી. બાળકી તો પોતે વિધવા થઈ ગઈ છે. પરંતુ સાસુની આંખોમાં નફરતની જ્વાળાઓ હતી. તે બોલી,
કોની મરજી? જ્યારથી આ મારા ઘરે આવી છે કારોબાર મંદ પડી ગયો અને આજે મારો દીકરો જ ચાલ્યો ગયો. આ ડાકણ છે. ભલામણ પછી પિતાજી અને માતા મને લેવા આવ્યા. પિતાજીનો ચહેરો પીળો પડી ગયો હતો અને તેઓ બહુ નબળા લાગી રહ્યા હતા. સાહિલના દુઃખે તેમને પણ તોડી નાખ્યા હતા. પિતાજીએ મારું માથું ચૂમીને કહ્યું, દીકરી, હવે અહીં શું બાકી રહ્યું છે? ચાલ અમારી સાથે. હું મારો સામાન સમેટવા લાગી તો મારી નજર મારી ત્રણેય અપરિણિત બહેનો પર પડી, જે એક ખૂણામાં સહેમીને ઊભી હતી. પિતાજીનું કામ બંધ થઈ ગયું હતું અને તેઓ વૃદ્ધ થઈ ગયા હતા. સાહિલ જ હતા જે ક્યારેક પિતાજીની મદદ કરી દેતા હતા. હવે જો હું પણ વિધવા થઈને પાછી જાઉં તો તેમનો બોજ કેવી રીતે ઉઠશે અને મારી વહુ હોવાને કારણે મારી બહેનોના સંબંધો પણ અટકી જશે. મેં દુપટ્ટાથી આંસુ લૂછ્યા અને ફેસલો કરી લીધો. હું પિતાજી પાસે જઈને બોલી, પિતાજી, હું નહીં આવું. આ મારું ઘર છે. સાહિલની યાદો અહીં છે. હું આખી જિંદગી અહીં જ વિતાવીશ. માતા રડતા રડતા બોલી, નૈના, તારી સાસુનો વ્યવહાર જોઈ રહી છે, તે તને જીવવા નહીં દે. મેં કહ્યું, માં, ભગવાન માલિક છે, હું સહન કરી લઈશ, તમે બસ દુઆ કરજો. દિલ પર પથ્થર રાખીને મેં તેમને પાછા મોકલી દીધા. પિતાજી અને માતા રડતા રડતા વિદાય થયા. જેવો દરવાજો બંધ થયો, મને અહેસાસ થયો કે મેં સિંહના પાંજરામાં એકલા રહેવાનો નિર્ણય કરી લીધો છે. આગલી જ સવારે સાસુ મારા રૂમના આવ્યા. હું પૂજાની ચટાઈ પર બેઠી હતી. તેમણે કહ્યું, સાંભળ મહારાણી, એ સમય ગયો જ્યારે મારો દીકરો તારા નખરા ઉઠાવતો હતો. હવે આ ઘરમાં રહેવું હોય તો નોકરાણીની જેમ કામ કરવું પડશે. આ મફતની રોટલીઓ તોડવાની જગ્યા નથી. ઊભી થા ને સફાઈ શરૂ કર. મેં શાંતિથી માથું નમાવી દીધું અને રસોડા તરફ ચાલી નીકળી. કામિની ખુરશી પર પગ ચડાવીને બેઠી બેઠી સફરજન ખાઈ રહી હતી. મને જોતા જ બોલી, ભાભી, મારા રૂમની પણ સફાઈ કરી દેજો. મને ધૂળથી એલર્જી છે એટલે હું જાતે નહીં કરું. તેમના લહેજામાં એ જ ઝેર હતું જે સાસુની વાતોમાં હતું. હું સમજી ગઈ હતી કે સાહિલના જવાથી મારા માથા પરથી ઇજ્જતની છત છીનવાઈ ગઈ છે અને હવે મારે આ ઘરમાં મારા શ્વાસની કિંમત અપમાન સહીને ચૂકવવી પડશે. પરંતુ મને ખબર નહોતી કે આ તો માત્ર શરૂઆત છે. હજી તો જુલમના એ પહાડો તૂટવાના હતા જેની મેં કલ્પના પણ નહોતી કરી. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ રહ્યા હતા, પરંતુ મારા માટે દરેક વીતતી ક્ષણ કોઈ યાતનાથી ઓછી નહોતી. સાહિલને ગયાને હજી થોડો જ સમય થયો હતો, પરંતુ તે ઘરમાં મારી હેસિયત ઘરની વહુથી ઘટીને એક મફતની નોકરાણી જેવી થઈ ગઈ હતી. હું સવારે ઉઠતી, ઝાડુ પોતા કરતી, નાસ્તો બનાવતી અને પછી સાસુ અને નણંદના ઉઠવાની રાહ જોતી. એક સવારે હું રસોડામાં વાસણ ઘસી રહી હતી કે સાસુનો અવાજ ગાજ્યો, અરે ઓ રાજકુમારી દીકરી, નાસ્તો ક્યારે મળશે કે આજે પણ ભૂખે મારવાનો ઈરાદો છે? હું જલ્દીથી હાથ લૂછીને ટ્રે લઈને જમવાના ટેબલ પર પહોંચી, જ્યાં કામિની પહેલાંથી ખુરશી પર બેઠી હતી. મેં ધ્રુજતા હાથે ચાનો કપ સાસુની આગળ રાખ્યો. તેમણે એક ઘૂંટડો ભર્યો અને બીજી જ પડે ગરમ ચા કપ સહિત ફર્શ પર પછાડી. આ શું છે? આટલી ખાંડ? તું ઈચ્છે છે કે મને શુગર થઈ જાય અને હું પણ મરી જાઉં, જેથી આ ઘર પર તારું રાજ હોય? તે ચીસ પાડી ઉઠી. હું ફફડીને પાછળ હટી અને બોલી, ના માજી, મેં તો રોજની જેમ જ ખાંડ નાખી હતી. જીભ ચલાવે છે સામે? સાસુએ ગુસ્સામાં મને ઘૂરી. અશુભ ક્યાંકની, જ્યારથી આ ઘરમાં આવી છે બરકત જતી રહી છે. મારું હસતું ઘર ઉજાડી દીધું. પોતાનો આશુભ ચહેરો લઈને અહીંથી કેમ નથી જતી? કેમ અમારી છાતી પર મગ દડી રહી છે? હું ખામોશીથી તેમની ઝેરીલી વાતો સાંભળતી રહી અને નમીને તૂટેલા પ્યાલાના ટુકડા વીણવા લાગી. મારી આંખોમાંથી આંસુ ટપકીને ફર્શ પર પડી રહ્યા હતા. મારી પાસે જવા માટે કોઈ ઠેકાણું નહોતું. જો જાઉં તો ગરીબ માતાપિતા પર બોજ બનું અને નાની બહેનોના રસ્તા અટકી જાય. એટલા માટે મેં મૌનને જ મારું બિછાનું બનાવી લેતું હતું. હજી મારા પતિના નિધનને 6 મહિના પણ પૂરા નહોતા થયા અને મારા શોકના દિવસો પૂરા થવાની નજીક આવ્યા કે ઘરમાં એક નવી ખુશીના સમાચાર આવ્યા. એક દિવસ કામિની યુનિવર્સિટીથી પાછી ફરી તો તેનો ચહેરો ખુશીથી દમકી રહ્યો હતો. માં, તમને ખબર છે, મિસ પંડિતે મારો સંબંધ માંગ્યો છે, તેને જોશથી જણાવ્યું. સાસુની ખુશીનો કોઈ પાર ન રહ્યો. અરે વાહ, આ તો બહુ ફેમિલી છે. છોકરો શું કરે છે? છોકરો અમેરિકાથી ભણીને આવ્યો છે. માં બહુ અમીર લોકો છે, તેમનો પોતાનો મોટો કારોબાર છે, કામિનીએ ગર્વથી કહ્યું. આ સાંભળીને મને બહુ દુઃખ થયું. હજી તો મારા પતિની કબરની માટી પણ સુકાઈ નહોતી. તે તેમનો એકમાત્ર દીકરો હતો અને આ લોકો પોતાની દીકરીની લગ્નની ખુશીઓની તૈયારીઓ કરી રહ્યા હતા. પછી મેં વિચાર્યું કે આ દુનિયા રસમોમાં બંધાયેલી છે. જિંદગી કોઈના જવાથી અટકતી નથી. દીકરીની ખુશી માને વહાલી હોય જ છે. સાંજે મહેમાનોને આવવાનો સમય નક્કી થયો તો સાસુ મારા રૂમમાં આવ્યા અને સખત લહેજામાં બોલ્યા, ખબરદાર, જો તું મહેમાનોની સામે આવી તો તારી અશુભ પરછાઈને મારી દીકરીની ખુશીઓ પર ના નાખતી. તું બસ રસોડામાં રહીશ અને ત્યાંથી જ ચા પાણી મોકલાવીશ, સમજી? મેં માથું નમાવીને કહ્યું, જી ઠીક છે. સાંજે મહેમાનો આવ્યા. છોકરાની માતા અને બહેનો આવી હતી. તેમણે કામિનીને જોઈ અને પસંદ કરી લીધી. છોકરો કેમ કે અમેરિકાથી પાછો ફર્યો હતો અને ઘણો આધુનિક હતો, તેથી તેમણે તરત જ સગાઈ અને જલ્દી લગ્નની ઈચ્છા જાહેર કરી.
જ્યારે મહેમાનો ગયા તો કામિનીની ખુશી જોવા જેવી હતી. તે મારી પાસે રસોડામાં આવી, જ્યાં હું રાતનું જમવાનું બનાવી રહી હતી, અને બોલી, ભાભી, જોયું તમે, મારા ભાગ્ય કેટલા સારા છે. છોકરો અમેરિકા રિટર્ન છે. હવે હું એ ઘરની નાની મોટી સમસ્યાઓથી દૂર એક અલગ દુનિયામાં રહીશ. મેં ધીમા અવાજે કહ્યું, મુબારક હો કામિની, ભગવાન તારા ભાગ્ય સારા કરે. તેણે તિરસ્કારથી મને જોઈ અને બોલી, વૈસે ભાભી, એમ તો ભાભી, તમને બળતરા તો થતી જ હશે ને. હું ક્યાં જઈ રહી છું અને તમે અહીંયા સડી રહ્યા છો, પણ શું કરીએ, કિસ્મત પોતપોતાની. તેના શબ્દો તીરની જેમ મારા દિલમાં ખૂંપી ગયા. તે કેટલી આસાનીથી મારી મજાક ઉડાવી રહી હતી. તે ભૂલી ગઈ હતી કે હું પણ ક્યારેક દુલ્હન બનીને આ ઘરમાં આવી હતી, અને મારી પણ ઘણી આશાઓ હતી, જે હવે માટીમાં મળી ગઈ હતી. આગામી થોડા દિવસોમાં વાત પાક્કી થઈ ગઈ. સાસુનો વ્યવહાર વધુ ક્રૂર બની ગયો. તે વાતમાં મને જતાવતી કે તેમની દીકરી લાખોમાં એક છે અને હું 2 કૌડીની છું. એક દિવસ સાસુએ મને બોલાવી અને આદેશ આપ્યો, સાંભળ, છોકરાવાળા રસમ માટે આવી રહ્યા છે. આખા ઘરની સફાઈ થવી જોઈએ અને જમવાની વ્યવસ્થા પણ ઘરે જ થશે. મને કોઈ પણ પ્રકારની ખામી સહન નહીં થાય. જો મારું નાક કપાયું તો હું તારી જીભ કાપી નાખીશ. મને અંદાજો આવી ગયો હતો કે આવનારા દિવસો મારા માટે વધુ કઠિન થવાના છે. નણંદનો સંબંધ તો નક્કી થઈ ગયો હતો, પરંતુ એ સંબંધના બહાને મારા પર જે જુલમ થવાનો હતો તેનો મને કોઈ અંદેશો ન હતો. આ લોકો મને માણસ નહીં પણ લાગણીઓ વિનાનું મશીન સમજી રહ્યા હતા, અને હું લાચારીની તસવીર બનીને મારા ભગવાન તરફ જોઈ રહી હતી કે કદાચ તે જ કોઈ ચમત્કાર બતાવે. પરંતુ મને ખબર નહોતી કે ચમત્કાર થવા પહેલાં મારે અપમાનની ઊંડી ખાઈઓમાંથી પસાર થવું પડશે. તે દિવસે જાણે કામિનીના સંબંધની વાત પાકી થઈ ગઈ હતી તો ઘરનું વાતાવરણ જ બદલાઈ ગયું હતું. હજી અમે આ નવા સમાચારને સમજી જ રહ્યા હતા કે કામિની યુનિવર્સિટીથી દોડતી આવી અને આવતાની સાથે જ તેણે આખા ઘરને માથે લીધું. માં, ક્યાં છો તમે? જલ્દી બહાર આવો, બહુ મોટી ખુશખબરી છે. બહાર ગાડીઓ ઊભી રહેવાનો અવાજ આવ્યો. મહેમાનો આવી પહોંચ્યા હતા. મારા હૃદયના ધબકારા વધી ગયા, કારણ કે હવે મારે બહારની વાનગીઓ ઉપાડીને ડાઇનિંગ ટેબલ સુધી લઈ જવાની હતી. તાવથી મારું શરીર તૂટી રહ્યું હતું, પણ મેં હિંમત એકઠી કરી અને પહેલી વાનગી ઉપાડી. મને ખબર નહોતી કે આગામી 1 કલાક મારી જિંદગીમાં કેટલું મોટું તોફાન લાવવાનો છે. મેં એક છેલ્લી નજર ભોજનના ટેબલ પર નાખી, જેથી ખાતરી કરી શકું કે કોઈ કમી તો નથી રહી ગઈ ને. મારા પગ તાવની તીવ્રતાથી ધ્રુજી રહ્યા હતા, પણ મગજમાં સાસુની ધમકી ગૂંજી રહી હતી કે જો કોઈ ભૂલ થઈ તો આખી રાત ઠંડા આંગણામાં ગુજારવી પડશે. ડ્રોઈંગ રૂમમાંથી મહેમાનોના હાસ્યના અવાજો આવી રહ્યા હતા. સાસુ અને કામિનીનું હાસ્ય સૌથી બુલંદ હતું, જે પોતાની શાન અને ખુશનસીબીનું પ્રદર્શન કરી રહ્યા હતા. મેં હિંમત કરીને જમવાના વાસણો ઉપાડ્યા અને ડાઇનિંગ રૂમ તરફ ડગલા માંડ્યા. મહેમાનોમાં કામિનીની થનારી સાસુ, તેમની દીકરી અને તે છોકરો વિહાન હાજર હતો, જે હવે ડેપ્યુટી કમિશનર બની ગયો હતો. તેઓ બધા ખુરશીઓ પર બિરાજમાન હતા. મને જોતા જ રૂમમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. મેં નજર નમાવીને ધ્રુજતા હાથે ચોખાની ડીશ ટેબલ પર મૂકી. વિહાનની માતાએ મારી તરફ ગંભીરતાથી જોયું અને પછી મારી સાસુને સંબોધીને પૂછ્યું, બહેનજી, આ છોકરી કોણ છે? પહેલાં તો ક્યારે આને જોઈ નથી. શું કોઈ નવી નોકરાણી રાખી છે તમે? આ સવાલ સાંભળીને મારા દિલ પર કટાર ચાલી ગઈ. હું એ જ ઘરની વહુ હતી, એ જ પરિવારની ઇજ્જત હતી, પણ આજે મારી ઓળખ ભૂસાઈ રહી હતી. મારી સાસુએ બહુ બેપરવાહીથી જવાબ આપ્યો, અરે ના બહેન, આ તો અમારી દૂરની એક ગરીબ સંબંધી છે. આનો પતિ મરી ગયો હતો અને પાછળ કોઈ હતું નહીં, તો અમે દયા ખાઈને આને આશરો આપ્યો છે. બસ ઘરના નાના મોટા કામ કરી લે છે અને રોટલીનો ટુકડો ખાઈ લે છે. અમે તો પુણ્ય સમજીને કરીએ છીએ. હું હેરાન રહી ગઈ કે તે કેટલી આસાનીથી જૂઠું બોલી રહ્યા હતા અને મને ઘરની નોકરાણી બનાવીને રજૂ કરી રહ્યા હતા. મેં સંયમનો ઘૂંટ પીધો અને ચૂપચાપ રસોડા તરફ વળી, જેથી શાકનું મોટું વાસણ લાવી શકું. મારી આંખોમાં આંસુ તરી રહ્યા હતા, પણ હું તેમને વહેવા દઈ શકતી નહોતી. રસોડામાંથી કોરમાનું ભારે વાસણ ઉપાડીને હું પાછી આવી. તાવ હવે મારા મગજને જકડી ચૂક્યો હતો. જેવી હું ટેબલ પાસે પહોંચી, અચાનક મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. ચક્કર એટલા ભીષણ હતા કે મારા ડગલા લથડ્યા અને હાથની પકડ નબળી પડી ગઈ. એક ક્ષણમાં જોરદાર અવાજ સાથે ગરમ કોરમાનું વાસણ મારા હાથમાંથી સરકીને સીધું ગાલીચા પર જઈ પડ્યું. ગરમ શાક ચારે બાજુ ફેલાઈ ગયું અને કાચના ટુકડા વિખરાઈ ગયા. મહેમાનો ગભરાઈને પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા. આ દ્રશ્ય જોતાં જ મારી સાસુનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. તે પોતાની જગ્યાએથી ઉઠી અને વીજળીની ઝડપે મારી પાસે પહોંચી ગઈ. આ પહેલાં કે હું કંઈ કહી શકું અથવા માફી માંગી શકું, તેમણે બધાની સામે પૂરી તાકાતથી એક જોરદાર થપ્પડ મારા મોઢા પર ઝીંકી દીધી. અશુભ, આંધળી છે કે શું?
સાસુનો અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. જોયું તમે બહેનજી, આ જ કારણે હું આને મહેમાનોની સામે નથી લાવતી. આણે પોતાની અશુભતા અહીં પણ ફેલાવી દીધી. આટલો મોંઘો ગાલીચો અને બધું ખાવાનું બરબાદ કરી નાખ્યું. મહેમાનો હેરાન થઈને ક્યારેક મને તો ક્યારેક મારી સાસુને જોવા લાગ્યા. મારા ગાલ પર સાસુની આંગળીઓના નિશાન ઉભરી આવ્યા હતા અને આંસુ હવે છલકાઈ પડ્યા હતા. સાસુનો ગુસ્સો હજી શાંત નહોતો થયો. તેમણે મારું બાવડું પકડી લીધું અને હચમચાવતા બોલી, પહેલાં મારા જવાન દીકરાને ખાઈ ગઈ અને હવે મારી દીકરીની ખુશીઓને આગ લગાડવા નીકળી છે. તને ઘરમાં રાખવી એ જ સૌથી મોટી ભૂલ હતી. મેં કહ્યું હતું ને કે આજે કોઈ ભૂલ ન થવી જોઈએ, પણ તું બાજ ન આવી. વિહાન જે ખામોશીથી આ બધું જોઈ રહ્યો હતો, તેના ચહેરાના હાવભાવ બદલાઈ રહ્યા હતા, પણ મારા શ્વાસ જાણે પોતાની અંદર જ ગૂંચવાઈ રહ્યા હતા. મારી નજર સામેથી નીકળી જા અને યાદ રાખજે, આજની રાત તને ઘરની અંદર આશરો નહીં મળે. અહીંથી નીકળી જા. હું રડતી રડતી ત્યાં જ જમીન પર બેસીને કાચના ટુકડા વીણવા લાગી. મારી હથેળીઓમાં કાચ ખૂંપી રહ્યો હતો, પણ દિલનું દર્દ તેનાથી ક્યાંય વધારે હતું. બધા મહેમાનો મને નફરતથી જોઈ રહ્યા હતા, સિવાય કે તે એક વ્યક્તિ જેના નજરમાં એ વખતે અજીબ હાલત હતી. હું નહોતી જાણતી કે મારું આ પડેલું આંસુ અને જમીન પર વિખરાયેલું શાક મારી તકદીરનો ફેસલો કરવાનું છે. સાસુ હજી બીજું કંઈ કહેવાની જ હતી કે અચાનક એવો અવાજ આવ્યો જેણે બધાને સ્તબ્ધ કરી દીધા. સાસુનો હાથ ફરી હવામાં ઉઠ્યો જ હતો કે મેં ડરના માર્યા મારી આંખો બંધ કરી લીધી. હું આગામી થપ્પડની રાહ જોઈ રહી હતી, જે મારા આત્માને વધુ જખમી કરવાની હતી, પણ તે થપ્પડ મારા ગાલ સુધી ન પહોંચી. હોલમાં એક ગરજદાર અને રૂઆબદાર અવાજ ગૂંજ્યો, જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિને જડ કરી દીધા. બસ કરો, બહુ થઈ ગયું. આ અવાજ બીજું કોઈ નહીં પણ ડેપ્યુટી કમિશનર વિહાનનો હતો. મેં ગભરાઈને આંખો ખોલી તો જોયું કે વિહાન પોતાની સીટ પરથી ઊભો થઈ ચૂક્યો હતો અને તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ રહ્યો હતો. તેની માતા અને બહેન પણ હેરાન થઈને તેને જોઈ રહ્યા હતા. મારી સાસુનો હાથ હવામાં જ અટકી ગયો અને તેમણે ગભરાઈને વિહાન તરફ જોયું. તેમના ચહેરા પર ગભરામણ સાફ દેખાતી હતી. બેટા, તું કેમ પરેશાન થાય છે? આ તો ઘરની મામૂલી બાબતો છે. આ નોકરાણીઓને સીધી કરવા માટે ક્યારેક સખ્તી કરવી પડે છે. તું બેસ, જમવાનું ઠંડુ થઈ રહ્યું છે. સાસુએ હસવાનો અસફળ પ્રયત્ન કર્યો. નોકરાણી? વિહાને સવાલભરી નજરે સાસુને જોયું અને પછી ડગલા ભરીને મારી નજીક આવી ગયો. હું જમીન પર બેઠી હતી, કાચના ટુકડા મુઠ્ઠીમાં દબાવીને ધ્રુજી રહી હતી. વિહાને મારી સાસુની આંખોમાં આંખો નાખીને કહ્યું, હમણાં થોડીવાર પહેલાં તમે કહ્યું હતું કે આ તમારી દૂરની સંબંધી છે. શું તમે તમારા સંબંધીઓ સાથે આવો વ્યવહાર કરો છો? અને જો આ કર્મચારી પણ હોય તો શું કર્મચારીઓ માણસ નથી હોતા? ત્યારે જ કામિની તરત તેની માતાના સમર્થનમાં બોલી પડી. વિહાન, તમે આ 2 કૌડીની સ્ત્રીના કારણે અમારાથી નારાજ થઈ રહ્યા છો? તમને નથી ખબર આ કેટલી બદતમીઝ છે? આણે જાણી જોઈને કડી ધોડી છે, જેથી આપણી મજા બગાડી શકે. વિહાનની કડક નજર કામિની પર પડી. જાણી જોઈને? શું તું આંધળી છે? છેલ્લા અડધા કલાકથી હું આને જોઈ રહ્યો છું. આ છોકરી તાવમાં તપી રહી છે, તેના હાથ ધ્રુજી રહ્યા છે, તેનો ચહેરો પીળો પડી ગયો છે. આને આરામની જરૂર હતી અને તમે લોકોએ આને કેદી બનાવી રાખી છે. વિહાનની વાત સાંભળીને સાસુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે સફાઈ આપવા લાગી. અરે બેટા, તું ખોટું સમજી રહ્યો છે. અમે તો આને બહુ પ્રેમથી રાખીએ છીએ. આજે બસ કામ વધારે હતું એટલે... વિહાને સાસુની વાત કાપી નાખી. બધાની સામે લાફો મારવો અને અપમાનિત કરવું એ પ્રેમ છે? આને મનહૂસ કહેવી એ પ્રેમ છે? હું અહીં સંબંધ માટે આવ્યો હતો, પણ મને નહોતી ખબર કે હું કસાઈઓના ઘરે આવી રહ્યો છું. આ વાક્ય સાંભળતા જ કામિનીના હાથમાંથી પ્લેટ પડી ગઈ. વિહાન, આ તમે શું કહી રહ્યા છો? વિહાને નિર્ણાયક સ્વરમાં કહ્યું. હું જે કહી રહ્યો છું તે બિલકુલ સાચું છે. જે લોકો પોતાના ઘરની ઇજ્જત અને નબળાઓનું સન્માન નથી કરી શકતા, તેઓ બીજા કોઈને શું ઇજ્જત આપશે? મને અફસોસ છે, પણ હું આવા ક્રૂર પરિવારમાં સંબંધ ન બાંધી શકું. સાસુ રડતા રડતા વિહાન સામે હાથ જોડવા લાગી. બેટા, આવું ન કર. અમારી ઇજ્જતની નનામી નીકળી જશે. લોકો શું કહેશે કે સગાઈના દિવસે જ સંબંધ તૂટી ગયો? મારી દીકરીની જિંદગી બરબાદ થઈ જશે. જિંદગી તો તમે આ છોકરીની બરબાદ કરી રહ્યા છો. વિહાને મારી તરફ ઇશારો કર્યો. વૈસે એમ તો એક વાત કહો, આ ખરેખર તમારી સંબંધી છે કે મામલો કંઈક બીજો છે? કારણ કે જે નફરતથી તમે કહ્યું કે આ તમારા દીકરાને ખાઈ ગઈ, તેનાથી તો લાગે છે કે આનો આ ઘર સાથે ઊંડો સંબંધ છે. સાસુ મૌન થઈ ગયા. તેમની જીભ જાણે સીવાઈ ગઈ. તે સત્ય કહેતા ડરતી હતી, પણ વિહાનના વ્યક્તિત્વનો રોફ એટલો હતો કે તે જૂઠું પણ બોલી શકતી નહોતી. ત્યારે જ મેં હિંમત કરી અને ધીમા અવાજે કહ્યું, હું આની વહુ છું, એમના સ્વર્ગસ્થ દીકરા સાહિલની વિધવા.
મારા આ શબ્દોએ જાણે બોમ્બ ફોડ્યો હોય તેમ વિહાન ચોંકી ગયો. તેની આંખોમાં આશ્ચર્ય અને દુઃખનો દરિયો ઉમટી આવ્યો. વિધવા? વિહાને હોઠ હલાવીને ફરીથી કહ્યું. તો આ મામલો છે. વિહાને ઊંડો શ્વાસ લીધો અને પોતાની માતાને કહ્યું, માં, ચાલો અહીંથી. હવે અહીં રોકાવાનું કોઈ ઔચિત્ય નથી. કામિની અને સાસુના રડવા ધોવા છતાં વિહાન પોતાના ઘરના સભ્યોને લઈને ત્યાંથી ચાલ્યો ગયો. તેમના જવાથી ઘરમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ, જે કોઈ મોટા તોફાનની ભૂમિકા હતી. મને અંદાજો નહોતો કે વિહાનનું આમ જવું મારા માટે યાતના તો બનશે જ, પણ કુદરતે મારા માટે કંઈક બીજું જ નક્કી કરી રાખ્યું હતું, જે બધાની વિચારધારાથી પર હતું. વિહાન અને તેના ઘરના લોકો ગયા કે તરત જ ઘર પર પ્રલય તૂટી પડ્યો. ગાડીનો અવાજ બંધ થતાં જ મારી સાસુ કોઈ ઘાયલ સિંહણની જેમ મારી તરફ ફરી. તેની આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું. તેણે મને વાળથી પકડીને જમીન પર ઢસડી અને ચીસ પાડી. ખુશ થઈ હવે? કાળજું ટાંડું થયું તારું? મારી દીકરીનું ઘર ઉજ્જાડીને હવે શાંતિ મળી ગઈ તને? મેં કહ્યું હતું કે મનહૂસ ચહેરો ન બતાવતી, પણ તે જાણી જોઈને આ નાટક રચ્યું. હું દર્દથી કણસી રહી હતી અને તાવની તીવ્રતાથી મારું શરીર આગની જેમ તપી રહ્યું હતું. મેં કહ્યું, માજી, ઈશ્વરના સોગંધ, મેં કંઈ જ નથી કર્યું. મને ચક્કર આવી ગયા હતા. મારો વિશ્વાસ કરો. ત્યારે જ કામિની પણ રડતા રડતા તેના રૂમમાંથી નીકળી અને મારી પર તૂટી પડી. માં, આ ડાકણ છે, ડાકણ. આણે ઈર્ષ્યામાં આવીને મારો સંબંધ તોડાવ્યો છે. આનાથી સહન નહોતું થતું કે હું અફસરની પત્ની બની રહી છું. કાઢો આને અત્યારે ને અત્યારે ઘરની બહાર. સાસુએ મને બાવડાથી પકડીને ખેંચી અને આંગણા તરફ ધકેલી. બહાર કડકડતી ઠંડી હતી અને ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. તેમણે મને આંગણાની વચ્ચોવચ્ચ ધક્કો મારીને પાડી દીધી. તારી સજા એ છે કે આજની આખી રાત તું આ ઠંડા ફર્શ પર વિતાવીશ. જો તે અંદર આવવાની કોશિશ કરી તો ટાંટિયા ભાંગી નાખીશ. અહીં જ સડ અને મર. જો સવાર સુધી જીવતી બચી ગઈ તો ત્યારે જોઈ લેવાશે. આ કહીને તેમણે જોરથી દરવાજો બંધ કરી દીધો અને સાંકળ લગાવી દીધી. હું બંધ દરવાજાને જોતી રહી ગઈ. આંસુઓએ મારી આંખો ધૂંધળી કરી દીધી હતી. મેં ઘૂંટણમાં માથું નાખી દીધું અને ઠંડીથી સંકોચાઈ ગઈ. તાવ મારા મગજ પર ચડી ગયો હતો અને દાંત કકડતા હતા. સાહિલ બહુ યાદ આવી રહ્યા હતા. તેઓ હોત તો કોઈ મને ઠંડો પવન પણ અડવા ન દેત. રાત જેમ તેમ કરીને યાતના બનીને પસાર થઈ ગઈ. ક્યારેક હોશ આવતા તો ક્યારેક બેહોશી છવાઈ જતી. સવારના પરોઢિયે જ દરવાજો ખુલ્યો. સાસુ બહાર નીકળ્યા. તેમના હાથમાં મારી એક નાની બેગ હતી, જેમાં મારા થોડા કપડાં હતા. તેમણે બેગ મારા મોઢા પર મારતા કહ્યું, ઊભી થા, બહુ થયું નાટક. હવે એક પળ પણ હું તને આ ઘરમાં બરદાશ્ત નહીં કરું. અત્યારે દફા થઈ જા. જા, રસ્તા પર ભીખ માંગ અથવા તારા ગરીબ બાપના માથે જઈને મર. મને કોઈ મતલબ નથી. મેં ધ્રુજતા હાથે બેગ ઉપાડી. પગમાં ઊભા થવાની શક્તિ નહોતી, પણ ઇજ્જત બચાવવા માટે ત્યાંથી નીકળવું જ સારું હતું. મેં દિવાલનો સહારો લઈને પોતાની જાતને ઊભી કરી. હજી હું ગેટ તરફ પહેલું ડગલું માંડવા જ જતી હતી કે અચાનક ગેટ પર દસ્તક થઈ. સાસુ અને કામિની ચોંકી ગઈ. આટલી વહેલી સવારે કોણ હોઈ શકે? સાસુએ કામિનીને ઈશારો કર્યો કે મને એક બાજુ છુપાવી દે, પણ ત્યાં સુધીમાં મોડું થઈ ગયું હતું. નોકરે ગેટ ખોલી દીધો હતો. સામે વિહાન ઊભો હતો. એ જ વિહાન જે કાલે રાત્રે સંબંધ તોડીને ગયો હતો. તેના ચહેરા પર ગંભીરતા હતી અને આંખોમાં એક અજીબ ચમક. સાસુ તેને જોઈને હકલાવા લાગી. બેટા, તું અહીં શું કરે છે? કાલે તો તું બધું ખતમ કરીને ગયો હતો ને? વિહાણે એક નજર મારા પર નાખી, જે ઠંડીથી થીજી રહી હતી અને તાવથી ધ્રુજી રહી હતી. મારી હાલત જોઈને તેણે મુઠ્ઠી વાળી અને કહ્યું, હું બધું ખતમ કરીને ગયો હતો આંટી, પણ એક વસ્તુ અધૂરી રહી ગઈ હતી. વિહાને મજબૂત લહેજામાં કહ્યું, હું આખી રાત ઊંઘી નથી શક્યો. એક બોજ હતો દિલ પર, તેને જ ઉતારવા આવ્યો છું. કામિનીની આંખોમાં આશાનું કિરણ જાગ્યું. શું તમે માફી માંગવા આવ્યા છો વિહાન? શું તમે તમારો ફેસલો બદલી નાખ્યો? હું જાણતી હતી કે તમે મને છોડીને ન જઈ શકો. વિહાને કામિનીની વાતનો કોઈ જવાબ ન આપ્યો અને સીધા ચાલતા મારી નજીક આવી ગયા. સાસુ ચીસ પાડી ઉઠી. ખબરદાર, એ મનહૂસ પાસે ન જતા. અમે આને ઘરની બહાર કાઢી રહ્યા છીએ. આ એને જ લાયક છે. વિહાને ફરીને સાસુને જોયા અને એક એવું વાક્ય કહ્યું જેણે જમીન અને આકાશ હલાવી દીધા. જેને તમે ઘરની બહાર કાઢી રહ્યા છો, હું તેને જ લેવા આવ્યો છું. સાસુ અને કામિની પથ્થર જેવી થઈ ગઈ. તેમને પોતાના કાન પર વિશ્વાસ નહોતો આવતો. હું પોતે હેરાનીના સમંદરમાં ડૂબેલી હતી કે આ અજાણી વ્યક્તિ જે કાલે સુધી મને જાણતી પણ નહોતી, તે મારા માટે પાછી કેમ આવી છે? શું તે મારા પર દયા ખાઈ રહ્યો છે કે મામલો કંઈક બીજો છે? મને ક્યાં ખબર હતી કે વિહાનની વાપસી ફક્ત હમદર્દી નથી, પણ એક એવું બંધન છે જે સદીઓથી લખાઈ ચૂક્યું હતું. વિહાનના મોઢેથી આ વાક્ય સાંભળીને કે તે મને લેવા આવ્યો છે, મારી સાસુ અને કામિનીના ચહેરાનો રંગ ઉડી ગયો. સાસુએ એક જોરદાર અટ્ટહાસ્ય કર્યું, જેથી તેમને વિહાનની માનસિક સ્થિતિ પર શંકા ગઈ. તું હોશમાં તો છે ને બેટા? લાગે છે તે મારી વાત સાંભળી નથી. આ મારા દીકરાની વિધવા છે.
આણે મારા હસતા રમતા ઘરને બરબાદ કરી દીધું છે. તું આને લઈ જઈને શું કરીશ? પોતાના ઘરમાં નોકરાણી રાખીશ? સાસુએ ઝેર ભરેલા લહેજામાં કહ્યું. વિહાને ગંભીરતાથી સાસુ તરફ જોયું અને અત્યંત શાંતિથી બોલ્યો, ના આંટી, હું આને નોકરાણી બનાવીને નથી લઈ જઈ રહ્યો. હું આને ઇજ્જત આપવા આવ્યો છું. હું નૈના સાથે લગ્ન કરીશ. આ શબ્દો કોઈ ધડાકાથી ઓછા નહોતા. કામિનીના મોઢામાંથી બેખબર ચીસ નીકળી ગઈ. લગ્ન? વિહાન, પાગલ થઈ ગયા છો? તમે મારા જેવી ભણેલી ગણેલી અને રૂપાળી છોકરીને છોડીને આ અભણ અને વિધવા સ્ત્રી સાથે લગ્ન કરશો? આ તો અમારા ઘરની નોકરાણી બનવાને લાયક પણ નથી. વિહાને ગુસ્સામાં કામિનીને ખામોશ રહેવાનો ઇશારો કર્યો. બસ, એક શબ્દ પણ વધારે નહીં. સુંદરતા ચહેરામાં નથી, માણસના ચરિત્ર અને લાગણીયામાં હોય છે, જે તમારા લોકોમાં મને ક્યાંય દેખાઈ નથી. મારી સાસુ ગુસ્સાથી ધ્રુજવા લાગી. તે મારી નજીક આવી અને રાડ પાડીને બોલી, આ મારા દીકરાની વિધવા છે. આ તમે શું કહી રહ્યા છો? લોકો શું કહેશે? ડેપ્યુટી કમિશનર એક વિધવા સાથે લગ્ન કરી રહ્યો છે, જેનો પતિ હજી થોડા મહિના પહેલાં જ મરી ગયો? શું તને દુનિયાની બીજી કોઈ છોકરી ન મળી? વિહાને એક ડગલું આગળ વધાર્યું અને પૂરી મજબૂતીથી કહ્યું, હું કહી રહ્યો છું, બિલકુલ સાચું કહી રહ્યો છું. તમારા દીકરાની વિધવા છે તો શું થયું? શું વિધવાને જીવવાનો કે ફરીથી લગ્ન કરવાનો હક નથી હોતો? આપણો ધર્મ અને આપણો કાયદો તેને આ હક આપે છે. હું આની સાથે લગ્ન કરીશ, કારણ કે મેં ગઈકાલે રાત્રે આની આંખોમાં જે શરમ અને દુઃખ જોયું છે, તેણે મને આ ફેસલો કરવા પર મજબૂર કરી દીધો છે. હું દિવાલના ટેકે આ બધું સાંભળી રહી હતી અને મને વિશ્વાસ નહોતો આવતો કે આ બધું હકીકત છે. તાવના કારણે મારું માથું ચકરાઈ રહ્યું હતું, પરંતુ વિહાનની વાતો મારા દિલને અજીબ શાંતિ આપી રહી હતી. કામિનીએ રડતા રડતા કહ્યું, હું બરબાદ થઈ ગઈ. આ ચાલાક સ્ત્રીએ તમારા પર કોઈ જાદુ કરી દીધો છે. આ બહુ લુચ્ચી છે. તેણે મજલૂમ બનીને તમને ફસાવ્યા છે. ખામોશ થઈ જા કામિની. વિહાનના અવાજમાં એવી ગર્જના હતી કે તે ફફડી ગઈ. મેં મારી આંખોથી જોયું છે કે તમે લોકો આની સાથે કેવો વ્યવહાર કરો છો. જે લોકો પોતાની જ ભાભીને જાનવરોની જેમ આંગણામાં ફેંકી શકે, તેઓ મારી પાસે વફાદારીની શું આશા રાખશે? પછી વિહાન મારી તરફ વળ્યો. તેણે બહુ નરમ લહેજામાં મને કહ્યું, નૈના, તારે આ ઝાલિમ લોકો પાસે રહેવાની કોઈ જરૂર નથી. હું અત્યારે જ તને હોસ્પિટલ લઈ જઈશ અને પછી તારા માતા પિતાના ઘરે જઈને વિધિવત તારો હાથ માંગીશ. તું હવે એકલી નથી. સાસુએ રસ્તો રોકવાની કોશિશ કરી. હું આને અહીંથી નહીં જવા દઉં. આ મારા ઘરના માન સન્માનની વાત છે. વિહાને કડવા સ્મિત સાથે કહ્યું, માન સન્માન? માન સન્માન તો તમે રાત્રે જ આંગણામાં ફેંકી દીધું હતું. હવે આ તમારા ઘરનું માન નથી, પણ મારી થનારી જવાબદારી છે. હટી જાઓ રસ્તામાંથી. વિહાને આગળ વધીને મારી બેગ ઉઠાવી લીધી. મેં લથડતા ડગલે ચાલવાની કોશિશ કરી તો મને ચક્કર આવ્યા. વિહાને મને સહારો આપ્યો. એ વખતે સાસુ અને કામિનીની આંખોમાં જે હાર અને ગુસ્સો હતો તે સ્પષ્ટ દેખાતો હતો. તેઓ પોતાની જ બિછાવેલી કાવતરાની જાળમાં બહુ ખરાબ રીતે ફસાઈ ચૂક્યા હતા. વિહાન મને ગાડીમાં બેસાડીને લઈ ગયો. પાછળ વળીને મેં એ ઘરને જોયું જ્યાં મેં અપમાનની અગણિત પળો પસાર કરી હતી. મને ખબર નહોતી કે વિહાન મારા પર આટલો દયાળુ કેમ છે, પણ ગાડીમાં બેસતા જ મને અહેસાસ થયો કે મારા માથા પરથી કાળી રાતનો પડછાયો હટી રહ્યો છે અને એક નવી સવાર થવાની છે. પરંતુ આ નવી સવાર પોતાની સાથે એક એવો રાસ છુપાવીને બેઠી હતી જે મારી જિંદગીને પૂરી રીતે બદલી નાખવાની હતી. ગાડી મારા પિયરની ગલીમાં રોકાઈ તો મારું દિલ જોર-જોરથી ધડકવા લાગ્યું. વિહાને ગાડીનો દરવાજો ખોલ્યો અને મને સહારો આપીને બહાર કાઢી. દરવાજા પર દસ્તક થઈ તો પિતાજી બહાર આવ્યા. મને ખરાબ હાલતમાં જોઈને તેમના હાથમાંથી થાળી પડી ગઈ. નૈના બેટી, આ કેવી હાલત બનાવી રાખી છે તે? પિતાજીનો અવાજ ભરાઈ આવ્યો. માતા પણ દોડતી બહાર આવી અને મને ગળે લગાવીને રડવા લાગી. મારી બચ્ચી, તેમને તને મારી છે? કહે તો ખરા તને શું થયું છે? વિહાન શાંતિથી એક તરફ ઊભો હતો. જ્યારે પિતાજીની નજર એ અજાણ્યા શખ્સ પર પડી તો તેઓ હેરાન થઈ ગયા. બેટા, તમે કોણ છો અને મારી દીકરીને આ ખરાબ હાલતમાં લઈને આવ્યા છો? વિહાને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને આગળ વધીને પિતાજીનો હાથ પકડ્યો. કાકા, હું વિહાન છું. હું નૈનાને એ નર્કમાંથી કાઢીને લાવ્યો છું જ્યાં તેની કદર નહોતી થતી. હું તમારી સાથે એક બહુ મહત્વની વાત કરવા આવ્યો છું. પિતાજીએ અમને અંદર બેસવા કહ્યું. રૂમમાં બેસીને વિહાને એ બધું જ જણાવ્યું જે ગઈ રાત્રે અને આજે સવારે થયું હતું. પિતાજી અને માતા સાંભળીને હલી ગયા કે તેમની દીકરી કેવા સંજોગોમાંથી પસાર થઈ રહી હતી. પછી વિહાને એક ક્ષણનો વિરામ લીધો અને ગંભીરતાથી બોલ્યો, કાકા, હું જાણું છું કે આ સમય યોગ્ય નથી, પણ હું નૈનાને એકલી છોડવા નથી માંગતો. હું તમારી દીકરી સાથે વિવાહ કરવા માંગુ છું. હું વાયદો કરું છું કે તેને બધી ખુશીઓ આપીશ જે તેનો હક છે. પિતાજી અને માતા સ્તબ્ધ થઈ ગયા. પિતાજીએ ભીની આંખોએ વિહાનને જોયો. બેટા, તું એક ડેપ્યુટી કમિશનર છે અને અમે ગરીબ લોકો. નૈના એક વિધવા છે. દુનિયા શું કહેશે? શું તારા ઘરના લોકો માનશે? વિહાને હસતા હસતા કહ્યું, દુનિયાનું કામ છે વાતો કરવાનું. હું મારા ફેસલાનો પોતે જવાબદાર છું.
મારા માટે નૈનાનું વિધવા હોવું એ કોઈ દોષ નથી. મને બસ તમારી અનુમતિ જોઈએ છે. પિતાજીએ મારી તરફ જોયું. મેં નજર નીચી કરી લીધી. મારા દિલમાં સાહિલની યાદ હતી, પણ વિહાનનો અહેસાન અને તેનો સાચો ઈરાદો નકારી શકાય તેમ નહોતો. મેં શાંતિથી માથું હલાવ્યું. પિતાજીએ વિહાનના માથા પર હાથ રાખ્યો. ઈશ્વર તને ખુશ રાખે બેટા. તે મારી ડૂબતી નાવને કિનારો આપ્યો છે. એ જ સાંજે સાદગીથી લગ્નની વિધિ સંપન્ન થઈ. મને લાગ્યું કે મારી જિંદગીનું એક કઠિન પ્રકરણ બંધ થઈ ગયું છે. વિહાને મને નવી જિંદગી આપી હતી, પણ મારી કલ્પનામાં પણ નહોતું કે આજે જે વ્યક્તિ મારો પતિ બન્યો છે તેની સાથે મારો લોહીનો એવો સંબંધ છે જેનાથી હું અને મારા ઘરના લોકો વર્ષોથી અજાણ હતા. લગ્ન પછી વિહાન મારી પાસે આવ્યો અને બોલ્યો, નૈના, ચાલ આપણે ઘરે જઈએ. મેં હેરાનીથી પૂછ્યું, કયું ઘર? તમારા ઘરના લોકો તો મને સ્વીકારશે નહીં. વિહાને શાંત સ્મિત સાથે કહ્યું, એ ઘરે જ્યાં તારો અસલી હક છે, એ ઘર જે તારી રાહ જોઈ રહ્યું છે. રસ્તામાં હું તને એક એવી સત્યતા જણાવીશ જે સાંભળીને તારા પગ નીચેથી જમીન સરકી જશે. ગાડી એક આલીશાન બંગલાના વરંડામાં રોકાઈ ગઈ. આ વિહાનનું સરકારી ઘર હતું. હું અત્યાર સુધી સ્તબ્ધ અવસ્થામાં હતી. વિશ્વાસ નહોતો આવતો કે થોડા જ કલાકોમાં મારી જિંદગીની દિશા કઈ રીતે બદલાઈ ગઈ. વિહાને દરવાજો ખોલ્યો અને મને સન્માન સાથે અંદર લઈ ગયો. ડ્રોઈંગ રૂમમાં બેસતા જ મેં હિંમત એકઠી કરી અને એ સવાલ પૂછ્યો જે મારા દિલને કોરી રહ્યો હતો. મેં હાથ જોડીને વિહાન સામે ઊભા રહીને ધ્રુજતા અવાજે પૂછ્યું, વિહાન સાહેબ, તમે મારા પર બહુ મોટો ઉપકાર કર્યો છે, પણ હું એ સમજવામાં અસમર્થ છું કે તમે આવું કેમ કર્યું. હું એક વિધવા છું, એક તરછોડાયેલી સ્ત્રી. તમે તો મને જાણતા પણ નહોતા, તો પછી આટલો મોટો ફેસલો કેમ લીધો? વિહાને મારા જોડેલા હાથ જોયા અને નરમાશથી બોલ્યો, નૈના, હાથ જોડવાની જરૂર નથી. તું મારી સામે અપરાધી નથી, પણ મારી જીવનસાથી છે. અને જ્યાં સુધી જાણવાની વાત છે, તું ભ્રમમાં છે. હું તને આજથી નહીં, પણ ઘણા વર્ષોથી જાણું છું. હું હેરાનીથી તેમને જોવા લાગી. શું મતલબ? હું તો તમને ક્યારેય મળી નથી. વિહાન હસ્યો અને પોતાના ખિસ્સામાંથી એક જૂની તસવીર કાઢીને મારી સામે મૂકી દીધી. આ મારા બાળપણની તસવીર હતી જે પિતાજીએ બહુ શોખથી પડાવી હતી. આ તસવીર યાદ છે? વિહાને પૂછ્યું. આ તસવીર મારી પાસે ત્યારથી છે જ્યારે હું અમેરિકા ભણવા ગયો હતો. મારા ચહેરા પર પ્રશ્નાર્થ ચિહ્ન જોઈને તેમણે હાસ્ય પરથી પડદો ઉઠાવ્યો અને કહ્યું, નૈના, હું કોઈ અજાણ્યો નથી. હું તારા મોટા પપ્પાના દીકરો છું, જેનો ઉલ્લેખ તારા પિતા વારંવાર કરતા હતા. મારા પગ નીચેથી જમીન નીકળી ગઈ. મોટા પપ્પાનો દીકરો? પણ તેઓ તો... હા, તે હું જ છું. વિહાને વાત પૂરી કરી. મારા માતા પિતા એટલે કે તારા મોટા પપ્પા મમ્મી પાસે સંતાન હતું, પણ મારી માતાની બહેન એટલે કે મારી માનીતી મા અને તારી માસી પાસે કોઈ સંતાન નહોતું. એટલા માટે બાળપણમાં મને તેમને આપી દેવામાં આવ્યો હતો. હું ત્યાં જ ઉછર્યો અને પછી બહાર ભણવા જતો રહ્યો. હું તને ક્યારેય મળ્યો નહોતો, પણ કાકા એટલે કે તારા પિતા વારંવાર પત્રોની સાથે તારી તસવીરો મોકલતા રહેતા હતા. તસવીરોમાં તારી સાદગી અને માસૂમિયત જોઈને મેં દિલ હારી બેઠો હતો. મારી આંખોમાં આંસુ આવી ગયા. આ એ જ વિખૂંટો પડેલો સંબંધ હતો જેના માટે પિતા ઉદાસ રહેતા હતા. વિહાને ભાવુક લહેજામાં આગળ કહ્યું, મેં પાછા આવીને સૌથી પહેલાં મારા માતા પિતાને જણાવ્યું હતું કે જો હું લગ્ન કરીશ તો ફક્ત નૈના સાથે જ કરીશ. પણ મને જાણવા મળ્યું કે તારા લગ્ન થઈ ચૂક્યા છે. મારું દિલ તૂટી ગયું અને હું મારા કામમાં ડૂબી ગયો. પછી અચાનક સમાચાર મળ્યા કે તું વિધવા થઈ ગઈ છે. અને જ્યારે સંયોગવશાત હું તારી નણંદના સંબંધ માટે ત્યાં પહોંચ્યો અને તને એ હાલતમાં જોઈ તો મારું લોહી ઉકળી ગયું. એ જ વખતે મેં ફેસલો કરી લીધો કે હવે હું તને વધુ રડવા નહીં દઉં. તું મારી પિતરાઈ બહેન પણ હતી, નાનપણના સંબંધે, અને હવે મારો પ્રેમ પણ છે. આ સામજને મારી આંખોમાંથી કૃતજ્ઞતાના આંસુ વહેવા લાગ્યા. જેને હું અત્યાર સુધી અજાણ્યો સમજતી હતી, એ જ મારું પોતાનું લોહી, મારો રક્ષક નીકળ્યું. મને પિતાની એ વાત યાદ આવી ગઈ કે ઈશ્વર રસ્તાઓ પોતે બનાવે છે. મારું ભાગ્ય જે ગઈકાલ સુધી અંધકારમય હતું, આજે વિહાનના રૂપમાં ચમકી ઉઠ્યું હતું. બીજી તરફ મારી સાસુ અને કામિનીને જ્યારે આ સત્યની ખબર પડી કે વિહાન બીજું કોઈ નહીં પણ મારો પોતાનો ભાઈ, પિતરાઈ ભાઈ છે અને હવે હું ડીસીની પત્ની બનીને સન્માન મેળવી રહી છું, તો ઈર્ષાની આગમાં બળી ઉઠી. કામિનીનો સંબંધ તૂટી ચૂક્યો હતો અને મારી સાસુને પોતાની દીકરી માટે કોઈ સારો સંબંધ મળી રહ્યો ન હતો. તેઓ હાથ ઘસતા રહી ગયા અને પોતાની કરણી પર પછતાતા રહ્યા. પરંતુ ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. તીર કમાનમાંથી નીકળી ચૂક્યું હતું. મેં ઈશ્વર સામે કૃતજ્ઞતાનું મસ્તક નમાવ્યું. મને મારી ધીરજનું ફળ મળી ગયું હતું. સાહિલના મૃત્યુ અને સાસુના અત્યાચારો પછી ઈશ્વરે મને ઇજ્જત અને મોહબ્બતના એવા મુકામ પર પહોંચાડી દીધી હતી જેની મેં ક્યારેય કલ્પના નહોતી કરી. નિસંદેહ માણસ કોશિશ કરે છે, પણ ફેસલા ઈશ્વરના હોય છે.
જે લોકો ધીરજનો સાથ છોડતા નથી અને બીજાનો હક છીનવતા નથી, ઈશ્વર તેમને ત્યાંથી નવાજે છે જ્યાંથી તેમને અંદાજો પણ નથી હોતો. અને જે લોકો અહંકાર અને જુલ્મ કરે છે તેમનું અંજામ હંમેશા શીખ આપનારું હોય છે. ઇજ્જત અને અપમાન ફક્ત ઈશ્વરના હાથમાં છે. તે જેને ઈચ્છે તેને ઇજ્જત આપે અને જેને ઈચ્છે તે પરીક્ષામાં નાખે. તો મિત્રો, આ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારું શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો. જો તમને વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને નવા વિડીયોની સૂચના તરત મળી જાય. ધન્યવાદ.